ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે અમદાવાદ. જો કે અત્યારે વાગ્યા છે 6:30 અને અત્યારે જાય છે નરોડા સર્કલ. તો ફાઇનલી ગાઈસ અમે પાટણ માટે નીકળી ગયા છે. આપણી ગાડી આવી ગઈ છે. જોઈ ફ્રેન્ડ્સ અત્યારે ફ્રેશ થવા માટે એક અહીં હોટલે ઊભા રહ્યા છે. ફ્રેશ થઈને જો પરિતા નાસ્તો કરે છે. મેં તો ચા પાણીને નાસ્તો કરી લીધો. પરિતા અત્યારે નાસ્તો કરે છે. એને પૌવા મંગાવ્યા છે. તો આવું કંઈક લોકેશન છે જો આવે છે આપણે સરગમ સ્ટુડિયો. તો અહીંનો સ્ટુડિયો છે. તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો. બહુ મસ્તનો વ્યૂ છે. અને આપણે જે સ્ટુડિયો આવ્યા છે અને એક જો સામે પણ એક સ્ટુડિયો છે, શિવ રેકોર્ડિંગ સ્ટુડિયો. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે રેકોર્ડિંગ કરવા જઈએ છીએ. પરિતાનું રેકોર્ડિંગ અત્યારે સ્ટાર્ટ થશે. તો હવે રેકોર્ડિંગમાં શું શું થાય એ બધું બતાવીએ તમને, બરોબર. અત્યારે જો કે આપણે સરગમ સ્ટુડિયોમાં આવી ગયા છે ને હવે જોઈએ આપણે કેવું ગાય છે. એવો એક દાડો નથી મારો ગયો મેં તને મિસ ના કરી હોય. એવો એક દાડો નથી મારો ગયો. અરે ચમગોડી તને હાચો તારો આશિક બોલાઈ ગયો. મળવાનો વાયદો કરી મળવાના તો આવે. મળવાનો વાયદો કરી મળવાના તો આવે. રોજ રોજ નવા નવા મોના તો બતાવે. આવો છૂટો તારો પ્રેમ, આવો છૂટો તો ફ્રેન્ડ્સ રેકોર્ડિંગ પતી ગયું છે અને અત્યારે જઈએ છીએ 4 વ્હીલર. તો શું કહે રેકોર્ડિંગ મજા આવી? અને ગાયને હાલત ખરાબ થઈ. હવે જોઈએ કેવું આવે છે, બરોબર. આજે અપલોડ થશે એટલે હું તમને મોકલી દઈશ. તો ફ્રેન્ડ્સ અમારી હોટલ આવી ગઈ છે, જોઈ શકો છો. પરિતા જાય છે આગળ. તો ફ્રેન્ડ્સ અત્યારે લિફ્ટમાં બેસી ગયા છે અને સેકન્ડ ફ્લોરે જઈએ છીએ. ત્યાં રિસેપ્શન છે, ત્યાં આપણું બુકિંગ છે, એ ડન થશે. ત્યાં રિસેપ્શનમાં બધું હશે. જઈએ. તો ફ્રેન્ડ્સ આપણો રૂમ આવી ગયો છે, તમે જોઈ શકો છો. પરિતા પહેલેથી અંદર વહી ગઈ છે. શું કહે રૂમ? તમે રૂમ જોઈ શકો છો, બહુ મસ્ત છે. મિરલ છે અહીં. મિરલ મજા રીલ બનાવશે મસ્ત ની. હા
આ મેળ આવી ગયો. અહીં ટીવી છે ને આ કંઈક છે. મસ્ત બાથટબ પણ છે અહીંયા. જો મજા આવે બાથટબ છે, વાંધો નહીં, બધું સારું છે. હવે અહીં વ્યૂ કેવો આવે એ ખોલીને જોઈએ આપણે. સારો આવે છે. વાવ, અહીંથી બધી સોસાયટી દેખાય છે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું. મસ્ત નાહી ધોઈને આપણે ફ્રેશ થઈ ગયા છે હોટલે આપણે. કેમ કે હોટલ આવ્યા પછી શાંતિ મળી. ત્યાં તો રેકોર્ડિંગમાં એટલું યાર આમ જો કે 12 વાગ્યાના અમે ગયા હતા, 6 વાગ્યા સુધી બેઠા. હવે બહાર જઈએ શું છે બધું જોઈએ આપણે. તો હવે તમે શું કરો છો અત્યારે? હે, એટલા બધા ફોટા પડીને ક્યાં જાવ અત્યારે? એટલા બધા મૂકવા પડે? આના ફોટા તો ચાલુ છે ઇન્સ્ટાગ્રામમાં, પણ ઇન્સ્ટાગ્રામમાં નામ થઈ ગયું હો ભાઈ એનું. હે, શું નામ છે આઈડીનું? તો ફ્રેન્ડ્સ અત્યારે અમે બંને જઈએ છીએ બહારે આટો મારવા. હાલો આવતા રહ્યો. હજી શું કરતા તમે? ઓલું કાઢ તો કાઢ લે. અંદર ક્યાંથી આવશું આપણે? હા, નાખ દે તારા પોકેટમાં. અહીંથી જવાનું, કામથી જવાનું? હા, રસ્તા તો જો ખબર ના પડે ક્યાંથી જવાનું છે એમાં. હા, રિસેપ્શન છે. ત્યાં મસ્ત ના જો ઝાડવા એક નંબર. શું હે? એવું હે? છે મસ્ત જ, આપણે આમ બંને દેખાય. પૈસા અહીંથી જવાનું ને કે લિફ્ટમાં જવું? હા, હાલી તો હક છે નહીં, સીડી નહીં ચડે. વરસાદ ચાલુ? હા, હાલ તો ખરી, ધીમો ધીમો ચાલુ. અહીં નીચે રેસ્ટોરન્ટ છે અને આ કંઈક હોટલ છે આપણી. શું કરે? આને સ્નેપ ચાલુ જ હોય. આવું ઝૂમ કરીને આ હોટલ છે, જોઈ લેજો. હા, અમારા નિરાતે હાલી આવે. આ શું છે અહીંયા? રિયલ પપ્રિકા. મને તો પ્રેમિકા લાગ્યું ઘડીક વાર. તો પીઝાનું છે અહીંયા તો ફ્રેન્ડ્સ આવો કંઈક છે મોલ. અહીંયા બધી જો કે આ બધી ડીમાર્ટમાં જે વસ્તુ એ બધી છે અહીંયા, બાકી કંઈ નવીનમાં તો છે નહીં. જોઈએ કંઈ કામની વસ્તુ તો મને નથી લાગતી હોય. અહીંયા મસ્ત ના કંઈક કપડાં જેવું છે. કપડામાં આપણી નજર લાગે એટલે કપડામાં એકવાર જોઈ લઈએ શું કહો છો. એટલે 129 જ છે ખાલી. વાવ, તો હાવ બહુ. અહીંયા જો જીન્સના પેન્ટ હો ભાઈ, જોરદાર જોરદાર. ત્યાં ચડા બડાની કંઈ જોરદાર કંઈ ઘટે નહીં હો ભાઈ. આપણે લઈ લીધો ચડો અને ટી શર્ટ લેવું લે, બાકી ચડો આપણે લેવાઈ ગયો. બટ્ટા બટાની સુવિધા સારી છે ભાઈ. હાલ હવે કંઈ લેવું નહીં, આ કાઉન્ટર ક્લોઝ થઈ ગયું આડે એમ કીધું. હાલ મોસ્ટ ઓફલી 10:30 વાગે બધા મોલ બંધ થઈ જાય, એટલા માટે જો આ લાસ્ટ મેં ચડો લઈ લીધો છે. આપણો ચડો લેવાઈ ગયો, એ કિસ્મતમાં હતો, બાકી કાંઈ કિસ્મતમાં હતું નહીં ચડા સિવાય. હા બસ, ચડાનું બિલ કરાવવું નહીં એટલે ફટાફટ પતે. તો ફાઇનલી આપણું મિત્રો બિલ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ પાછા અમે હોટલે આવી ગયા. વરસાદ બહુ હતો ને ખાલી મોલ ફરાણો, બીજો કંઈ તો આટો મારાણો નહીં. શું કે ક્યાંય ભેગું ન થયું ને? હાલો તો હવે પાછી આપણે લિફ્ટ ખોલી. તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પાછા આવી ગયા છે આપણા રૂમ પર. હાલો ફ્રેન્ડ્સ, આપણો રૂમ આવી ગયો છે. લાઇટ તો કરો યાર. વાવ, મસ્ત લાઇટ થઈ ગઈ છે. તો શું કહે હવે શું કરશું આપણે? હા તે વાંધો ને, હાલો રેડી થાવ. હું તો રેડી થઈને પાછો બખડાઈ ગયો. વેઇટરને જો પોતે આવવાનું નથી તો પોતે વેઇટર બની ગઈ. તો ફ્રેન્ડ્સ અત્યારે જો ડિનર આવી ગયું છે મંગાવ્યું તે,
આ તો બધાને પહેલાં જ હોય બેહવામાં. હું આવ્યો હું બેહું. હાલો ખોલ શું આવ્યું આમાં જોઈએ. ના એ જો હેરાફેરી હાલે છે. મસ્ત પિક્ચર આવી ગયું, મજા આવશે હવે. સ્ટાર્ટ. તો શું છે ખાવામાં? સારું તો હોય છે ને? તને શું લાગે? તને ભાવે ચાઇનીઝ? કેટલું? તમને તો બધું ભાવે જ ને યાર, તમારે તો મફતનું જ ખાવાનું, ખર્ચો બધો મારે કરો. તમે જોઈ શકો છો અત્યારે મસ્તનો વ્યૂ છે અહીંથી. અને જો બે નાસ્તો કરી છે, નાસ્તામાં શું છે જોઈએ. હાલે ભાઈ નાસ્તો ઓપન કરો. આને ઓપન કરવા જ રાખી, રાતે પણ ઓપન આને જ કરવાનું. અત્યારે આને આમાં જો આલુ પરોઠા છે અત્યારે નાસ્તામાં. આમાં પોવા લાગે એવું મને નહીં. સેન્ડવીચ છે ઓલી તું રેડ જામ સેન્ડવીચ. ઠંડી કા આવી જોઈએ એવું છે. આ બેમાં શું જો ઓકે રેડી. નાસ્તો જો કોઈ સારો છે. મારા આલુ પરોઠા ફેવરેટ છે. આમાં ચા છે. આ ચાય ઓપન કરી જ નાખો હવે. ટીશ્યુ પેપરની તો વાટ લાગી ગઈ છે, કેમ કે ચા ધોરાઈ ગઈ નથી બિચારાથી. હાલો તો મસ્ત મજાનો નાસ્તો કરીએ છીએ મસ્તના વ્યૂ સાથે, પાટણના વ્યૂ સાથે નાસ્તો. ચલો મળીએ નાસ્તો કરીએ. ફ્રેન્ડ્સ અત્યારે રીલ જો કે બની ગઈ છે ને પાછું જો અમને ગેટઅપ ચેન્જ કર્યો છે. ગેટઅપ ચેન્જ કર્યો ને હું જો ફ્રેશ થઈને હું પણ હવે કમ્પ્લીટ થઈ ગયો. અમે બંને જોડે રીલ બનાવી, ટૂંક સમયમાં હું મૂકી દઈશ. જો અત્યારે અમારા બેનો ગેટઅપ મસ્ત છે. એમને આવું પહેર્યું, મેં બ્લેક કલરનું પહેર્યું. તો અત્યારે અમે મસ્ત રીલ બનાવીએ છીએ અને હજી થોડીક 1-2 બાકી છે, એ પણ બનાવી લઈએ. અને પછી આપણે નીકળશું શૂટ માટે. અને જો કે શૂટ માટે જવામાં ત્યાં પણ કેટલી બધી તૈયારી કરવાની છે. પણ હવે આનું જ નવરું નથી થતું. ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા બહુ જ રીલ બનાવે છે. 15-20 તો બનાવી લીધી નહીં? ઓય બાપ 50 ઉપડી કેમ જવાનું હોય? ઉપડી જા તો કાંઈ વાંધો નહીં. ફ્રેન્ડ્સ અત્યારે આપણે રીલ બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ અત્યારે અમે ચેકઆઉટ કરીએ છીએ. કવર ફોન રાખા હેડ જોશે. તો અમે ચેકઆઉટ કરીએ છીએ. જો અત્યારે અમારે બધું છે, બેગ રેડી કરે છે. જઈએ રિસેપ્શન બધું ચેકઆઉટનું ફાઇનલ કરી નાખીએ. જે પેમેન્ટ બાકી છે દઈ દઈએ, પછી જઈએ આપણે આપણા લોકેશન ઉપર. આ કંઈક છે હોટલનો વ્યૂ. ફરી તો બધાને પહેલાં જાય. તો ફ્રેન્ડ્સ અત્યારે રિક્ષા કરી લીધી છે અને જઈએ છીએ આપણા લોકેશન ઉપર. પાટણનો વ્યૂ તમે જુઓ. ફ્રેન્ડ્સ અત્યારે મારા લોકેશન ઉપર આવી ગયા છે. રાણકી વાવ છે કંઈક, તમને જે પાટણમાં જે લોકો રહેતા હશે એમને બધી ખબર હશે. રાણકી વાવ અહીંયા આખડી પાછા પડી જાવ. અહીંયા રહેવાનું કંઈ છે નહીં, વરસાદ આવ્યો વધારે. ફ્રેન્ડ્સ અત્યારે જેમ બે પલરતા જઈએ છીએ મંદિર. વરસાદ બહુ આવી ગયો છે, શૂટિંગ તો ત્યાં રહી, વરસાદ આમ જો પલરી ગયા છે. જય ગણપતિ ભગવાન. તો ગાઈસ અમે એ લોકો શૂટિંગ કરવા માટે આવી ગયા છે. અહીંયા લિપસિંગ જે કરવાનું છે. અમારા સિંગર ભાઈ જો અહીંયા છે, એક્ટરને બધા. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. એમાં શૂટિંગનું થોડુંક જોકે વિખાઈ ગયું છે, પણ તો પણ કરવાનું આપણે આજે જ છે. તો મિત્રો વરસાદ થોડોક રહી ગયો છે અને પ્રકાશભાઈ જો એક્ટિંગ કરે છે. અને પ્રકાશભાઈ વરસાદ આવ્યો એટલે વરસાદનું જ ગોઠવી નાખ્યું કે વરસાદનો આપણે સીન લઈ લઈએ.
જો વાંદડા છે મસ્ત ના હોય હું નહીં લઈ જાઉં બાપા તારા વચન જોતા એ બધ ભરીને નાખી દીધું અંદર ફ્રેન્ડ્સ અત્યારે લોકેશન આપણે ચેન્જ કરી નાખ્યું છે જે આપણે જે લોકેશનને જે પરિતાનું પહેલું શૂટ કર્યું હતું ત્યાંથી 3-4 કિલોમીટર છેટા આવ્યા છે અહીં પાટણમાં કંઈક છે હું હોય અંદર રાણીકી વાવ કે એવું એની આ બાજુ છે 3 કિલોમીટર આ જે પાટણમાં રહેતા છે એ લોકોને ખબર છે શું છે મને નહીં આઈડિયા બહુ તો ફ્રેન્ડ્સ અત્યારે જઈએ છીએ ઊંઝા બાજુ ઓલા ઉનવા આવ્યું ત્યાં ઉનાવા ઊંઝા આવ્યું ત્યાં વેરનાને બાય કહી દે પ્રકાશભાઈની છે એમને હોપી દઈએ આપણે ભાગીએ છીએ હવે આપણા બેગ થઈ ગયા કમ્પ્લીટ અહીંથી જાય રિક્ષામાં બેસીએ હવે જોઈએ શું શું એક્ટિવિટી થાય બતાવશું હવે ભાગીએ અમે કંટાળી ગયા અમે થાકી ગયા શૂટિંગ કરીને હવે ભાગી આપણા ઘર બાજુ 500-550 કિલોમીટર કાપવાનું છે એટલે સમજી લેજો કેટલું ટ્રાવેલિંગ થાય તો ફ્રેન્ડ્સ અત્યારે અમે પાટણથી નીકળી ગયા છે અને આ સિદ્ધપુર આવ્યા છે કેમ કે પાટણથી કોઈ બસ જોઈએ એવી મળતી નથી યાર એટલે જો આ તને સિદ્ધપુર આવ્યા છે ને આ ચોકડી કંઈક કહેવાય મને નામ નથી ખબર અત્યારે અમે કોકોસી ચોકડી જઈએ છીએ અહીં સિદ્ધપુરની જરાક અહીં હાઈવે ઉપર આવી છે કોકોસી ચોકડી ત્યાં મારા બસનું બુકિંગ છે ત્યાં આપણા બસનું બુકિંગ છે ત્યાં બસ આવવાની છે 7:30 વાગે તો ફ્રેન્ડ બસની તો બહુ ઝાઝી વાર છે 7:30 વાગ્યાની બસ છે ને અત્યારે વાગ્યા છે 6 હજી 1.5 કલાક કાઢવાની છે અહીંયા જો અહીંયા બેઠા છીએ ઘડીક વાર હવે 1-1.5 કલાક અહીં ટાઈમ પાસ કરવાનો રહે ત્યાં સુધી ગુલ્ફી ખાઈએ પાણી પીએ સોડા બોડા પીએ તો અત્યારે કાંઈક નાસ્તો કરવા માટે આવ્યા છે તો ફ્રેન્ડ્સ અત્યારે હજુ મસાલો ઢોસો માંગ્યો છે આવે એટલે ખાઈએ આને તો વાળ છૂટા અને ઘડીક બાંધવા છૂટા અને બાંધવા ધંધો જ નથી બીજો નહીં મસાલા ઢોસો માંગ્યો આવશે ઘડી તો ફ્રેન્ડ્સ અત્યારે જો મેં નાસ્તો કરી લીધો છે ઢોસા અને બધું કમ્પ્લીટ હવે અમે અહીંયા જો બસનો વેઇટ કરીએ છીએ બસ આવી જાય ડાયરેક્ટ આપણે નીકળી જશું